ચોમાસું જે રીતે ઝડપથી આગળ આવી રહ્યું છે, ગુજરાતમાં ગમે ત્યારે આવી શકે છે, પરંતુ કઈ તારીખે વાવણી કરવી જોઈએ તેને લઈને તમામ આગાહીકારો શું કહી રહ્યા છે, તારીખ લઈને અમે આપની સમક્ષ આવ્યા છે। ક્યારે થશે વાવણી લાયક વરસાદ? એક સાથે 48 આગાહીકારોનું અનુમાન છે, શું કહી રહ્યા છે તેની શરૂઆત કરીએ। રમણીકભાઈ સાંગાણી કહી રહ્યા છે કે પ્રથમ તબક્કો છે વાવણી માટેનો 22 જૂન અને બીજો તબક્કો છે 28 થી 30 જૂન। ડોક્ટર જેડી ગુંદાળિયા કહી રહ્યા છે કે 24 થી 30 જૂનની વચ્ચે પ્રથમ તબક્કો છે, બીજો જે તબક્કો છે એ 1 થી 7 જુલાઈ વચ્ચેનો છે। રજનીકાંત લાલાણીનું કહેવું છે કે 25 થી 28 જૂન વચ્ચે પહેલો તબક્કો છે, બીજો તબક્કો 2 થી 17 જુલાઈ વચ્ચેનો છે। મોટાભાગના લોકો જે જુલાઈમાં કહી રહ્યા છે તે એક જ તારીખ આવી રહી છે। નિલેશ વાલાણીનું પણ કહેવું છે કે 15 થી 19 જૂનમાં પ્રથમ તબક્કો છે, વાવણી લાયક પરિસ્થિતિ સર્જાઈ શકે છે, આ તારીખો છે। 27 થી 30 જૂનની વચ્ચે બીજો તબક્કો છે। પ્રફુલભાઈ જાદવ કહી રહ્યા છે કે 17 થી 22 જૂનની વચ્ચે પ્રથમ તબક્કો છે, જ્યારે બીજો તબક્કો 25 જૂનથી 30 જુલાઈ વચ્ચેનો છે। ડાયાભાઈ ટાંકનું પણ કહેવું છે કે 22 થી 25 જૂન અને પરસોત્તમભાઈ રાજાણીનું પણ કહેવું છે કે પ્રથમ તબક્કો જે છે 16 જૂનનો છે, એટલે કે મોટાભાગના લોકો 16 થી 25 જૂનની વચ્ચે પહેલા તબક્કામાં જોવા મળી રહ્યા છે। નાનજીભાઈ દ્રાગંડનું કહેવું છે કે પ્રથમ તબક્કો 16 જૂનથી 20 જૂન છે, જ્યારે બીજો તબક્કો 24 જૂનથી 30 જૂન છે। હરકાંત મહેતાનું કહેવું છે કે 26 જૂન પ્રથમ તબક્કો છે, જ્યારે બીજો તબક્કો 7 જુલાઈ હોઈ શકે છે। વીરભાઈ હુણનું કહેવું છે કે 15 થી 18 જૂન જે પ્રથમ તબક્કો છે વાવણી લાયક વરસાદ માટેનો અને 21 થી 22 જૂન બીજો તબક્કો માનવામાં આવી રહ્યો છે। ધીરજલાલ પાનસુરિયાનું કહેવું છે કે 15 થી 30 જૂન પ્રથમ તબક્કો છે, જ્યારે મધુભાઈ રામાણીનું કહેવું છે કે 6 થી 8 જુલાઈ પ્રથમ તબક્કો, જ્યારે બીજો તબક્કો 11, 16 અથવા 17 જુલાઈ હોઈ શકે છે। સંજયભાઈ વાછાણીનું કહેવું છે કે 24 થી 27 પ્રથમ તબક્કો વાવણી લાયક વરસાદનો છે, જ્યારે બીજો તબક્કો 7 થી 11 જુલાઈનો છે। બાબુભાઈ પાગડારનું કહેવું છે કે 16 થી 18 જૂન પ્રથમ તબક્કો, જ્યારે 28 થી 30 જૂન છે એ બીજો તબક્કો હોઈ શકે છે વાવણી લાયક વરસાદ માટેનો। ત્યારબાદ ભગવાનભાઈ સુરાણી કહી રહ્યા છે કે 14 થી 21 જૂન પ્રથમ તબક્કો માનીને ચાલો વાવણી લાયક વરસાદ માટે, બીજો તબક્કો 9 થી 13 જુલાઈ છે। રમણીકભાઈ સાંગાણી કહી રહ્યા છે કે 15 જૂન પ્રથમ તબક્કો છે, જ્યારે 25 જૂન બીજો તબક્કો છે। દિનકરરાય પંડ્યા કહી રહ્યા છે કે 18 જૂન પ્રથમ તબક્કો છે, જ્યારે 22 જૂન બીજો તબક્કો માની શકો છો। ઠાકરસિંહ સાવલિયાનું કહેવું છે કે 20, 23 અથવા 26 જૂનમાં વાવણી લાયક વરસાદની જે પરિસ્થિતિ છે તે પ્રમાણેનું આ પ્રથમ તબક્કો છે, જ્યારે 30 જૂનથી 1 થી 4 જુલાઈ એ બીજો તબક્કો હોઈ શકે છે। જીવનભાઈ કડીવાર કહી રહ્યા છે કે 17 થી 18 જૂન પ્રથમ તબક્કો, જ્યારે 21 થી 22 જૂન બીજો તબક્કો છે। હસમુખભાઈ નિમાવત કહી રહ્યા છે કે 7 જૂન પ્રથમ તબક્કો છે, જ્યારે 17 જુલાઈ બીજો તબક્કો છે। ગોપાલભાઈ ચોવટિયા કહી રહ્યા છે કે 5 થી 10 જૂન પ્રથમ તબક્કો છે, જ્યારે 15 થી 18 જુલાઈ જે છે તે બીજો તબક્કો હોઈ શકે છે। રસિકલાલ ઝાપડિયા 7 થી 18 જૂનને પ્રથમ તબક્કો વાવણી લાયક વરસાદને લઈને કહી રહ્યા છે, બીજો તબક્કો 21 થી 30 જૂનની વાત કરવામાં આવી રહી છે। એક સાથે 48 આગાહીકારો છે। ડાયાભાઈ વચકાણી 13 થી 19 જૂનની વાત કહી રહ્યા છે પ્રથમ તબક્કામાં, જ્યારે 26 થી 30 જૂન બીજા તબક્કામાં છે। અનિલભાઈ દવે 24 થી 30 જૂન પ્રથમ તબક્કામાં કહી રહ્યા છે। ગોકળભાઈ પાગડર છે એ 17 જૂન પ્રથમ તબક્કામાં કહી રહ્યા છે, જ્યારે પ્રેમજીભાઈ કુંભાણીનું કહેવું છે કે પ્રથમ તબક્કો 14 થી 26 જૂનનો હોઈ શકે છે। અને ત્યારબાદ બાબુભાઈ રૂપાવટિયાનું કહેવું છે કે 6 જૂન પ્રથમ તબક્કો હોઈ શકે છે, પરંતુ બીજો તબક્કો 15 થી 20 જૂનનો પણ મળી શકે છે। વલ્લભભાઈ કાલરિયાનું કહેવું છે કે 15 થી 19 જૂન પ્રથમ તબક્કો હોઈ શકે છે, જ્યારે 22 થી 30 જૂનમાં બીજો તબક્કો પણ મળશે જો તમે પ્રથમ તબક્કામાં ચૂકી જાઓ છો અથવા તેની બાદનો તબક્કો પસંદ કરો છો। નિલેશ ગામીનું કહેવું છે કે 21 થી 26 જૂન પ્રથમ તબક્કો હશે, જ્યારે 29 જૂનથી 2 જુલાઈ બીજો તબક્કો હશે। સંજય કુમાર વ્યાસનું કહેવું છે કે 24-25 જૂન પ્રથમ તબક્કો હશે વાવણી લાયક વરસાદ માટે, 20 જુલાઈ એ બીજા તબક્કામાં આવશે। ચંદુલાલ ભેસાણીયા કહી રહ્યા છે કે 15 થી 18 જૂન પ્રથમ તબક્કામાં તારીખ પકડીને ચાલો, 20 થી 24 જૂન બીજા તબક્કાની તારીખ પકડીને ચાલો। ઉકાભાઈ આસુદરિયા કહી રહ્યા છે કે 14 થી 18 જૂન પ્રથમ તબક્કાની તારીખ છે, જ્યારે 26 થી 30 જૂન છે બીજા તબક્કાની તારીખ છે। બાબુભાઈ સુમણિયાનું પણ એવી જ રીતે કહેવું છે કે 17 થી 19 જૂન પ્રથમ તબક્કાની સારી તારીખ છે, જ્યારે 4 જુલાઈ એ બીજા તબક્કાની આ વાવણી લાયક વરસાદને લઈને તારીખ છે। ઋષિકેશભાઈ પુરોહિત કહી રહ્યા છે કે 16 થી 19 જૂન જે છે તે પ્રથમ તબક્કાની તારીખ છે, જ્યારે 25 થી 30 જૂન છે એ બીજા તબક્કાની તારીખ લઈને આપ ચાલી શકો છો। વાસુદેવ માતરિયા 4 થી 8 જૂનને પ્રથમ તબક્કા માટે સારા વરસાદના વાવણી લાયક વરસાદ માટે કહી રહ્યા છે કે 3 થી 6 જુલાઈ એને બીજા તબક્કામાં કહી રહ્યા છે। અંદાજિત 1 મહિનાનો અહીંયા આગળ તફાવત જોવા મળી રહ્યો છે બીજા તબક્કામાં। નાનજીભાઈ રંગાણી 11 જૂનને પ્રથમ તબક્કો કહી રહ્યા છે, જ્યારે 25 થી 30 જૂન એ બીજો તબક્કો હોઈ શકે છે। દિનેશ રાખોરલિયા કહી રહ્યા છે કે 12 થી 16 જૂન પ્રથમ તબક્કો છે, જ્યારે 22 થી 26 જૂન બીજો તબક્કો છે। ઘનશ્યામભાઈ ભીમાણીનું કહેવું છે કે 14 થી 17 જૂન જે છે તે પ્રથમ તબક્કાના સારો વરસાદની તારીખ છે, જ્યારે 22 થી 25 જૂન જે વાવણી લાયક વરસાદની સારી તારીખ માનવામાં આવી રહ્યું છે। મગનભાઈ ચાંગેલા 28 જૂન અને બીજા તબક્કામાં કહી રહ્યા છે કે 8 થી 10 જુલાઈ। કરસનભાઈ સાંગાણી કે જે 20 થી 24 જૂનને પ્રથમ તબક્કો કહી રહ્યા છે, જ્યારે 26 થી 28 જૂનને બીજો તબક્કો કહી રહ્યા છે। અનિલભાઈની પણ વાત છે કે તે એ રીતે જોવા મળી રહી છે કે જૂનની શરૂઆતની બાદ જે મધ્યમાં તારીખો છે તે પ્રમાણેની છે।
પોપટભાઈ વાછાણી 22 જૂનને પ્રથમ તબક્કો, જ્યારે બીજો તબક્કો 25 જૂનને કહી રહ્યા છે. વિઠ્ઠલભાઈ સુરેજા 25 જૂનને પ્રથમ તબક્કો કહી રહ્યા છે. રામજીભાઈ કચ્છી જે છે તે 12 થી 14 જૂનને વાવણી લાયક વરસાદનો પ્રથમ તબક્કો માની રહ્યા છે, જ્યારે 24 થી 30 જૂનને બીજો તબક્કો માની રહ્યા છે. મુકેશભાઈ લાખાણી 18 જૂનને પ્રથમ તબક્કો માની રહ્યા છે, જ્યારે 27 જૂનને બીજો તબક્કો માની રહ્યા છે. ભરતભાઈ મક્કા 12 થી 15 જૂનને પ્રથમ તબક્કો માની રહ્યા છે, જ્યારે બીજો તબક્કો 28 જૂનથી 5 જુલાઈને માની રહ્યા છે. અને હિતેશભાઈ ત્રાંબડિયા કહી રહ્યા છે કે 11 થી 18 જૂન જે છે તે પ્રથમ તબક્કો છે, જ્યારે 22 થી 28 જૂન છે બીજો તબક્કો છે. તો ક્યારે થશે વાવણી લાયક વરસાદ, તેને લઈને આ ચિતાર છે. એક સાથે 48 આગાહીકારો શું કહી રહ્યા છે તે અમે આપને જણાવ્યું છે. તો 48 આગાહીકારો પ્રમાણે પહેલો અને બીજો તબક્કો આ પ્રમાણે હોઈ શકે છે. ક્યારે ક્યારે વાવણી કરવી તેની આ 48 આગાહીકારોની આગાહી પ્રમાણે વાવણી લાયક વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.